મમ્મા કાલની અધૂરી સ્ટોરી. હા, આપણે ક્યાં પહોંચ્યા હતા કાલે? કાલે આ પેલા લોકોએ નહોતું કીધું પછી સમુદ્ર મંથન કરવાનું કીધું વિષ્ણુ ભગવાને હા ઇન્દ્રદેવને, બરાબર ને? હા તો ઇન્દ્રદેવે શું કર્યું? અસુરોના જે રાજા છે ને, બલિરાજા, બલિરાજા પાસે ગયા અને કીધું કે હવે આપણે ઝઘડો ખતમ કરી દઈએ, એમ સંધિ કરી લઈએ, મિત્રતા કરી લઈએ. તો બધા રાક્ષસોએ કીધું કે કેમ તમારી જોડે અમે કેમ મિત્રતા કરીએ? તો પછી છે ને જે ઇન્દ્રદેવ હતા ને એણે કીધું કે આપણે છે ને ક્ષીરસાગરની અંદર સમુદ્ર મંથન કરશું ને તો એની અંદરથી અમૃત નીકળશે અને એ આપણે અમૃત બધા પી લેશું, એટલે અમૃત પી લઈએ એટલે આપણે અમર થઈ જઈએ. એટલે રાક્ષસોને તો છે ને અમર એટલે જેનું કોઈ દિવસ મૃત્યુ ના થાય એવા થઈ જાય એમ. એટલે પેલા રાક્ષસોને તો છે ને લાલચ જાગી કે આપણે ચલો ને આપણે કે જે હોય એ હવે આપણે પતાવી દઈએ અને આપણે અમૃત લઈ લઈએ. તો બધા તૈયાર થઈ ગયા. પછી દેવો અને દાનવો બંને ગયા મંદરાચલ પર્વત પાસે. મંદરાચલ પર્વતને કીધું કે તમારે વલોણું બનવાનું છે. શું બનવાનું છે? વલોણું બનવાનું છે. તો મંદરાચલ પર્વતને કીધું કે અમે તમને પણ અમૃત આપશું. એટલે મંદરાચલ પર્વત પણ રેડી થઈ ગયા સમુદ્ર મંથન કરવા માટે. પછી ગયા વાસુકી નાગ પાસે. રાઈટ, વાસુકી નાગને કીધું દોરડું બનાવવાનું હતું વાસુકી નાગનું. તો વાસુકી નાગે એવું કીધું કે હું એ નાગના રાજા હતા. વાસુકી નાગ છે ને એ નાગરાજ હતા. એણે કીધું કે હું શું કામ તમારી હેલ્પ કરું? તો દેવો અને દાનવોએ એને પણ કીધું કે તમે અમારી હેલ્પ કરશો તો અમે તમને પણ અમૃત આપશું. એટલે અમૃતની લાલચમાં ટૂંકમાં બધા મિત્ર બની ગયા. બધા એકસાથે એક કામ કરવા માટે રેડી થઈ ગયા. પછી તો ક્ષીરસાગર એટલે કેવો ખબર છે? ક્ષીર એટલે દૂધ થાય, બરાબર? અને એ જે સાગર હતો ને ક્ષીરસાગર, એનું પાણી દૂધ જેવું એકદમ સફેદ પાણી અને એટલો વિશાળ સાગર. પછી મંદરાચલ પર્વત, વાસુકી નાગ, દેવો, દાનવો બધા ભેગા થયા ક્ષીરસાગર પાસે. હવે મંદરાચલ પર્વત બન્યા વલોણું અને વાસુકી નાગને શું કર્યું? દોરડું બનાવ્યું. પછી એક બાજુ દેવો રહ્યા, એક બાજુ દાનવો રહ્યા. તો દાનવોને કીધું કે તમે પૂંછડી પકડો અને દેવોએ શું પકડ્યું? વાસુકી નાગનું મોઢું પકડ્યું અને ફેરવતા હતા. તો જે પેલો રાક્ષસનો સેનાપતિ હોય ને એ કે લઈ કે અમે હું કામ પૂંછડું પકડીએ? પૂંછડું પકડવું તો એ કે બરાબર ના કહેવાય, અમે ના પકડીએ પૂંછડું. તો શંકર ભગવાને શું કીધું? કાંઈ વાંધો નહીં, તમને જેવું ગમે એવું, ચાલો તમે મોઢું પકડી લો, અમે પૂંછડું પકડી લઈ. એટલે બધા દેવોએ પૂંછડું પકડ્યું વાસુકી નાગનું અને દાનવોએ શું પકડ્યું? મોઢું પકડ્યું. પછી જેવી રીતના આમ દોરડું ફેરવતા હોય ને એવી રીતના વાસુકી નાગને ફેરવે પણ ક્ષીરસાગર તો એટલો વિશાળ હતો અને મંદરાચલ પર્વત હતો ને એ તો પાણીમાં ડૂબતો જાય. ક્ષીરસાગર એટલો વિશાળ હતો પણ નીચે કાંઈક આધાર તો જોઈએ ને, તો આધાર કાંઈ હતો નહીં. ત્યારે વિષ્ણુ ભગવાને કયો અવતાર લીધો? કૂર્મ અવતાર લીધો. કૂર્મ અવતાર લઈને વિષ્ણુ ભગવાન શું બન્યા? કાચબો બન્યા. કાચબો બની અને એણે મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ઉપાડ્યો. અને પછી દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. શું કર્યું? સમુદ્ર મંથન કર્યું ને તો સૌથી પહેલાં તો વિષ નીકળ્યું, હળાહળ ઝેર નીકળ્યું. સમુદ્ર મંથન થાય એટલે એમાંથી બધી વસ્તુઓ નીકળવાની હતી. તો સૌથી પહેલાં તો ઝેર નીકળ્યું. તો ઝેર નીકળ્યું ને તો દેવો અને દાનવો તો બંને ગભરાઈ ગયા કે હવે આ ઝેરનું કરવું શું? જો કોઈ વિષને ધારણ ન કરે, મતલબ કોઈ લે નહીં, તો એ વિષ તો સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરી નાખે, આખી દુનિયાને ખતમ કરી નાખે. તો પછી બધાએ નક્કી કર્યું કે હવે શું કરવું? દેવો કે અમે ના પીએ, દાનવો કે અમે ના પીએ. વિષ પીવા કોણ તૈયાર થાય? કોઈ ના થાય, બરાબર? પછી શંકર ભગવાન આવ્યા. શંકર ભગવાને શું કર્યું? શંકર ભગવાને કીધું કે આ વિષને હું ધારણ કરીશ, હું પી લઈશ.
પી લઈશ એટલે હું ગળામાં રાખીશ એમ, કેમ કે પી લે તો શંકર ભગવાનનોય વિનાશ થઈ જાય, એટલે પીવાય તો નહીં. એટલે શંકર ભગવાને એ વિષ લીધું અને બધું વિષ ક્યાં રાખ્યું? ગળામાં રાખ્યું. અહીંયા નીચે ના ઉતાર્યું, ગળામાં રાખ્યું. પછી કેટલા દિવસ સુધી? ગળામાં ને ગળામાં જ રાખ્યું, કેટલા દિવસ સુધી નહીં. એટલે શંકર ભગવાનનું આ ગળું હતું એ કેવું થઈ ગયું? કાચું બચું. બ્લુ કલરનું થઈ ગયું, નીલું પડી ગયું. એટલે શંકર ભગવાનનું નામ પડ્યું નીલકંઠ. નીલ એટલે બ્લુ કલર અને કંઠ એટલે ગળું, બરાબર? એટલે શંકર ભગવાનનું નામ પડ્યું નીલકંઠ. પછી તો પછી વિષ તો ધારણ કરી લીધું, પછી સમુદ્ર મંથનથી બધી સારી સારી વસ્તુઓ નીકળવા માંડી. કામધેનુ ગાય નીકળી. એ કાંધેનું ગાય પહેલા સ્ટોરીમાં આવી હતી. હા, કામધેનુ ગાય જે પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ પાસે હતી ને. પછી લક્ષ્મીજી એમાંથી નીકળ્યા. હા, સમુદ્ર મંથનમાંથી બધું બહુ જ બધી વસ્તુઓ નીકળી અને છેલ્લે નીકળ્યું અમૃત. શું નીકળ્યું? અમૃત નીકળ્યું. પછી અમૃત લેવા માટે તો દેવો અને દાનવો બંને પડાપડી કરે કે હું પી લઉં. પછી વિષ્ણુ ભગવાને કયો અવતાર ધારણ કર્યો? મોહિની સ્વરૂપ લીધું. અવતાર નહીં, સ્વરૂપ લીધું. મોહિની સ્વરૂપ એટલે કેવું ખબર છે? એકદમ સુંદર સ્ત્રીનું સ્વરૂપ લીધું, એકદમ આમ મનમોહક સ્ત્રીનું સ્વરૂપ લીધું. પછી મોહિની સ્વરૂપ ધારણ કરી અને વિષ્ણુ ભગવાને દેવોને અમૃત પીવડાવ્યું અને રાક્ષસોને કાંઈ આપ્યું નહીં, દૈત્યોને કાંઈ આપ્યું નહીં. અને એવી રીતે એમણે શું કર્યું? કુર્મ અવતાર લીધો તો. શેના માટે લીધો તો? સમુદ્ર મંથન કરાવવા માટે. અને કુર્મ અવતાર લઈ અને ભગવાને આપણને શું શીખ આપી? કે કોઈ પણ પરિસ્થિતિ હોય તો હંમેશા સાથે મળીને કામ કરવું જોઈએ. આપણા દુશ્મન હોય ને, દુશ્મન, એની પણ આપણે જો કામમાં જરૂર હોય ને તો એની જોડે મિત્રતા કરી લેવાની. શું કરી લેવાની? મિત્રતા એટલે ફ્રેન્ડશિપ કરી લેવાની. જેવી રીતે ઇન્દ્રદેવે એના જે શત્રુ હતા દૈત્યો, પણ સમુદ્ર મંથન કરાવવું હતું તો શું કર્યું? એને મનાવી લીધા ને કે ચાલો આપણે જોડે મળીને કામ કરીએ. મનાવી લીધા ને. એવી રીતે આપણે પણ શું કરવું જોઈએ? કે જ્યારે પણ આપણે કામ હોય ને ત્યારે શત્રુતાને ભૂલી જવી જોઈએ અને આપણે કામ પહેલાં પૂરું કરવું જોઈએ. બરાબર ને? સાચી વાત કે ખોટી વાત? તો આ કુર્મ અવતારની સ્ટોરી ખબર પડી ગઈ? આ નાની નહોતી, મોટી જ હતી. હવે કાલે કહીશ તને વામન અવતારની સ્ટોરી. વામન અવતારની બી એક સ્ટોરી છે. ચાલો સુઈ જાઓ. હા, ચાલો સુઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે હર હર મહાદેવ. હર હર મહાદેવ.